વડોદરા પાસે જે કાયાવરોહણ છે, કાયાવરોહણ, ત્યાં જે કૃપાલવાનંદજી જે ત્યાં થયા, એ બહુ મૌન બહુ રહેતા. શરૂઆતની મારી વડોદરાની કથાઓમાં નાની મોટી વાડીઓમાં થતી, અને ત્યારનો મને એના દર્શનનો લાભ મળેલો. એમનું પાટીમાં લખેલું એક વાક્ય મને સ્મરણમાં આવ્યું. એમણે એમ લખ્યું કે વર્ષો સુધી સાધના કરી, મૌન છું, પણ સાર મેં એક જ જોયું કે હરિનું નામ. પછી એને સ્લેટમાં લખ્યું. પછી એણે લખ્યું કે બાપુ, કથામાં જ્યારે આપ કીર્તન કરાવો અને લોકોને તાળી પાડવાનો કહો છો, ત્યારે મને એમ લાગે કે તાળીમાં 10 આંગળીઓ ભેગી થાય, એ હરિનું નામ લેવાથી 10 અવતાર નર્તન કરે છે. કેવો મીઠો અર્થ કાઢ્યો. એ વખતે માણસના હાથમાં અયમ મેં હસતો ભગવાન, જ્યારે શ્રુતિ કહે મારા હાથ પરમાત્મા છે, અયમ મેં ભગવતરહ, મારા હાથ વિશ્વની ઔષધિ છે, વિશ્વને નિરોગી કરે એવા અમારા, આવું ભગવતી શ્રુતિ